હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સિવ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટ 2026 બેઝિક ગણિત પ્રશ્નપત્ર 3 જે છે એનો વિભાગ બી નું સોલ્યુશન જોશું. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન જોયું છે. હજુ સુધી વિડીયો ના જોયો હોય તો ચેનલમાં જઈ અને વિડીયો જોઈ લો. ઓકે, ચલો શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 25, દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 ના શૂન્ય શોધો. આની અંદર આપણે શૂન્ય શોધવાના છે. એના માટે આપણે એક વખત લખવું પડે 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 બરાબર 0. ઓકે, ચલો હવે કેવી રીતે ગણવાનું શૂન્ય શોધવા માટે? તો એના સ્ટેપ છે, પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર. 6 ગુણ્યા 3 6 તરી 18. 18 ના એવા બે ભાગ કરો જેથી કરીને સરવાળો કે બાદબાકી કેવી રીતે નક્કી થાય? અહીંયા નિશાની કઈ છે? અહીંયા નિશાની છે માઇનસની, તો બાદબાકી થાય. તો 18 ના એવા ભાગ કરો જે બે સંખ્યા આવે એની બાદબાકી વચ્ચે વાળી સંખ્યા થાય, 7 થાય. આ માઇનસ પછી છે, બાદબાકી કેટલી થવી જોઈએ? 7 થવી જોઈએ. તો એવો કઈ સંખ્યા છે જેનો ગુણાકાર 18 અને બાદબાકી 7? તો 9 ગુણ્યા 2 9 વધુ 18. તો આપણે લખીએ 6x નો વર્ગ, આ 9 અને 2 જે છે એ 7 ના અવયવ કહેવાય. તો 9x અને 2x ઓછા 3 બરાબર 0. ચલો હવે નિશાની કઈ મૂકવાની? હવે બાદબાકી છે એટલા માટે એક માઇનસ આવશે ને એક પ્લસ આવશે. તો કયું પદ માઇનસ આવે ને કયું પદ પ્લસ આવે? તો એ જવાબ ઉપરથી નક્કી થાય. જવાબ શેમાં છે? જવાબ માઇનસમાં. એનો મતલબ મોટી સંખ્યા હોય એના આગળ માઇનસ આવે અને નાની સંખ્યા આગળ પ્લસ આવે. જો જવાબ પ્લસમાં હોય તો મોટી સંખ્યા આગળ પ્લસ આવે અને નાની સંખ્યા આગળ માઇનસ આવશે. હવે બે ના સ્ટેપમાં સામાન્ય કાઢો. 6 અને 9, 6 અને 9 માં સામાન્ય કોણ છે? એટલે કોના ઘડિયામાં 6 અને 9 બંને આવે? તો એ છે 3. તો 3, અહીંયા x નો વર્ગ, અહીંયા x, એટલે x કોમન થશે. કૌંસમાં શું રહેશે? તો 6 જે છે 3 ના ઘડિયામાં ક્યારે આવે? 3 2 6. x બે વાર, અહીંયા એક વાર આવી ગયો તો એક વાર વધે. માઇનસ 9 ક્યારે આવે? તો 3 તરી 9. અને x જે છે અહીંયા આવી ગયો એટલા માટે માત્ર 3 આવશે. હવે આગળ આની અંદરથી કોમન કાઢવાની જરૂર નથી. આ જે કૌંસ આવ્યો એનો એ કૌંસ અહીંયા મૂકી દેવાનો, 2x ઓછા 3. હવે આ બંનેને સરખાવવાનું. આગળના વિડીયોમાં પણ કીધું હતું, જો બંને સેમ ટુ સેમ જ હોય, 2x તો અહીંયા 2x, જો સેમ ટુ સેમ હોય તો અહીંયા 1 મૂકી દેવાનું. હવે વાત રહી નિશાનીની, તો કઈ નિશાની મૂકવાની? જો હું અહીંયા માઇનસ મૂકું તો માઇનસ માઇનસ પ્લસ થાય. ઉપર પ્લસ છે નહીં, એનો મતલબ આ નિશાની ખોટી છે. તો પ્લસ મૂકો તો પ્લસ માઇનસ માઇનસ, તો ઉપર માઇનસ છે એટલા માટે આ નિશાની સાચી છે. એટલે આમાં ભૂલ થવી જોઈએ નહીં. હવે જે બે કૌંસ જે છે બે વાર આવે છે એને એક વાર લખી દો, તો 2x માઇનસ 3. અને બીજા કૌંસની અંદર જે બારે જે છે કોણ છે? 3x અને આ વત્તા 1 અહીંયા મૂકી દો, વત્તા 1 એના બરાબર 0. હવે જે બે કૌંસ આવે છે બંને કૌંસને અલગથી 0 આપી દો તો શું લખાય? 2x ઓછા 3 બરાબર 0 અથવા 3x વત્તા 1 બરાબર 0. 3 આ બાજુ જાય તો પ્લસ 3 થઈ જાય, અહીંયા વધે 2x, 2 જાય ભાગાકારમાં, તો x બરાબર 3/2. એક શૂન્ય આવ્યું 3 ભાગ્યા 2 અને બીજું શૂન્ય છે 1 આ બાજુ જાય તો -1 થઈ જાય, અહીંયા વધે 3x અને 3 જાય ભાગાકારમાં, તો x બરાબર -1/3. આ આપણા ફાઇનલ જવાબ છે. તો 2 શૂન્યો આપણને મળી ગયા. ઓકે, ચલો આગળ. જેના શૂન્યનો સરવાળો આપી દીધો છે અને ગુણાકાર આપી દીધો છે તેવી દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર શું છે? કે કૌંસમાં x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા. હવે તમને અહીંયા સરવાળો આપી દીધો છે. ઘણી વખત શૂન્યો આપેલા હોય છે, જેમ કે આગળના પ્રશ્નપત્રમાં શૂન્ય છે, તો અહીંયા સરવાળો આપી દીધો છે એટલે ડાયરેક્ટ લખશું કે આલ્ફા વત્તા બીટા કેટલા છે? વર્ગમૂળમાં 2 અને આલ્ફા બીટા એટલે ગુણાકાર કેટલો છે? 1/3. આ બંને કિંમત અહીંયા મૂકી દેશું. તો કે કૌંસમાં x² માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા કેટલો છે? વર્ગમૂળમાં 2 x m ના m વત્તા આલ્ફા બીટા કેટલો છે? 1/3. હવે સાદું રૂપ આપીએ તો છેદ જે છે એ છેદને આપણે કાઢી નાખવાનો છે. તો કેવી રીતે કાઢવાનો? તો જેની નીચે છેદ આપેલો છે ત્યાં છેદ નહીં લખવાનો, એટલે કે ત્યાં આપણે 3 નહીં લખીએ, અને જેની નીચે નથી, જ્યાં છેદ નથી ત્યાં આગળ ગુણી નાખવાનો. કેવી રીતે? જો અહીંયા નથી તો અહીંયા મૂકી દઈએ 3x નો વર્ગ, અહીંયા પણ નથી તો 3 વર્ગમૂળમાં 2 અને x. તો આપણો ફાઇનલ જવાબ થશે. કેવી રીતે છેદ કાઢવાનો? જ્યાં છેદ આપેલો હોય ત્યાં લખવાનો નહીં, અને જ્યાં છેદ નથી આપેલો ત્યાં આગળ ગુણી દેવાનો. કોના વડે ગુણવાનો? જે છેદ છે એના વડે જ. ઓકે, તો આ આપણો જવાબ થઈ જશે. ચલો આગળ. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. બે આપેલા છે દાખલા, આપણે આનું સાદું રૂપ આપવાનું છે. દ્વિઘાત છે કે નહીં ચકાસવાનું. કેવી રીતે ખબર પડે?
બે ઘાત રહેતી હોય છે એટલે જવાબમાં તો છે, બે ઘાત ના રહે, x ની ઉપર બે ઘાત ના આવે તો એ દ્વિઘાત નથી. ચલો સાદું રૂપ આપી દઈએ તો ગુણાકાર કરીએ, x નો ગુણાકાર આની જોડે તો x નો વર્ગ, x નો ગુણાકાર 1 જોડે તો 1x. હવે 2 નો ગુણાકાર x જોડે તો -2x અને 2 નો ગુણાકાર 1 જોડે એટલે 2 અને આ માઇનસ પ્લસ માઇનસ થશે. એના બરાબર અહીંયા ગુણાકાર કરીએ, x નો ગુણાકાર x જોડે તો x નો વર્ગ, x નો ગુણાકાર 3 જોડે તો 3x, બંને પ્લસ એટલા માટે પ્લસ મૂક્યું છે. હવે 1 નો ગુણાકાર x જોડે તો 1 ગુણ્યા x એટલે 1x અને 1 ગુણ્યા 3 એટલે 3 અને પ્લસ માઇનસ માઇનસ. સાદું રૂપ આપીએ તો બંને બાજુ જે સરખું હોય નિશાની સાથે એ ઉડાડી દેવાનું. આ x નો વર્ગ ઉડી જાય છે. શું વચ્ચે છે કે x ઓછા 2x ઓછા 2 એના બરાબર 3x ઓછા x ઓછા 3. આખા દાખલામાં ક્યાંય હવે વર્ગ છે નહીં એટલા માટે આ દ્વિઘાત નથી, પરંતુ આપણે સમીકરણ કીધું છે એટલે સમીકરણમાં બરાબર પછી 0 હોવો જોઈએ. તો થોડુંક વધારે સાદું રૂપ આપીએ તો બધા જે પદ જે છે જમણી બાજુ આ બાજુ લઈ દઈએ તો કેવી રીતે લખાય, x - 2x - 2 આ જે છે એમના એમ, 3x આ બાજુ આવે એટલે -3x, x આ બાજુ આવે એટલે -x, 3 આ બાજુ આવે એટલે +3 બરાબર 0. ચલો હવે જોઈએ તો x - x સોરી આ પ્લસ થઈ જશે, x આ બાજુ આવશે એટલે માઇનસ નું પ્લસ થશે. ચલો x અને x કેટલા થાય, 2x -2x -3x તો -5x અને -2 + 3 તો +1 એના બરાબર 0. 2x - 5x એટલે -3x + 1 બરાબર 0. આની અંદર દ્વિઘાત એટલે કે બે ઘાત આવતી નથી એટલા માટે આ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. ચલો એવી રીતે આપણે એમ જ ગણવાનું છે, x ગુણ્યા 2x કરો તો 2x નો વર્ગ, x ગુણ્યા 1 કરો તો 1x, 3 ગુણ્યા 2x કરો તો 3 દુ 6 પરંતુ કેવા આવશે -6x અને 3 ગુણ્યા 1 કરો તો -3 એના બરાબર x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા 5 એટલે કેટલા થશે 5x. ઓકે ચલો હવે આમાં પણ બધું એક સાઈડ કરી દઈએ તો 2x નો વર્ગ વત્તા x ઓછા 6x તો ઓછા 5x થઈ જશે, ઓછા 3 એમના એમ, x² આ બાજુ આવે એટલે -x² અને 5x આ બાજુ આવે તો -5x બરાબર 0. સાદું રૂપ આપીએ તો 2x² માંથી 1x² જાય એટલે કેટલા રહે 1x² -5x -5x -10x થઈ જાય અને ઓછા 3 એમના એમ એના બરાબર 0. હવે આનું સાદું રૂપ આગળ થતું નથી એટલા માટે અહીંયા જોઈ લો કે બે ઘાત આવે છે કે હા આવે છે એટલા માટે દ્વિઘાત સમીકરણ છે. આ આપણા બે જવાબ છે, આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ. ઓકે ચલો આગળ. સમાંતર શ્રેણી 3, 8, 13, 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. જ્યારે છેલ્લેથી 20મું પદ અથવા તો છેલ્લેથી ગમે તે નંબરનું પદ શોધવાનું કે છેલ્લેથી કે ત્યારે આ જે સમાંતર શ્રેણી છે એને ઊંધી લખી નાખવાની, કેમ કે છેલ્લેથી કીધું છે એટલે આ બાજુથી શરૂ કરવું પડશે તો સહેલું પડે એટલા માટે આની બે રીત છે. સહેલી રીત આ જ છે, આ સમાંતર શ્રેણી જે છે ને ઊંધી લખી નાખવું. કેવી રીતે કે આપેલ સમાંતર શ્રેણીને નીચે મુજબ પણ લખી શકાય. કેવી રીતે તો આ પહેલું કોણ છે જે છેલ્લે છે, પહેલું 253, પછી કોણ 13, પછી કોણ 8 અને પછી કોણ 3. આવી રીતે આમથી જ લખતું આવવાનું, એવું નહીં કે 253 પહેલા લખી દીધા અને 3, 8, 13 એમ લખવાનું નહીં. એક એક અંક જે છે ઊંધો જે આપેલો છે એને આવી રીતે લખવાનો. ચલો હવે એ બરાબર કેટલા થઈ ગયા 253. ડિફરન્સ કેટલો છે 13, 8 અને 3 એટલે કે ઘટતી સમાંતર શ્રેણી છે એટલે માઇનસમાં આવશે. કેટલો ડિફરન્સ છે 5 નો ડિફરન્સ છે, અહીંયા લખી દઈએ 5. આપણે કયા નંબરનું પદ શોધવું છે 20મા નંબરનું, તો હવે લખીએ A20. આનો જવાબ આપણે લાવવાનો છે. ચલો A20 નું ડાયરેક્ટ સૂત્ર શું થાય, A20 બરાબર A વત્તા 19D. તો A કેટલો 253 વત્તા 19 કૌંસમાં D કેટલો છે -5 તો 253 ઓછા પ્લસ માઇનસ થઈ જશે. 19 ગુણ્યા 5 કરો તો 19 × 5 = 95 અને 253 માંથી આપણે 95 બાદ કરી દઈએ તો 253 ઓછા 95. તો બાદ બાકી કરીએ તો અહીંયા 4, અહીંયા 10, 10 ને 3 13, 13 માંથી 5 જાય એટલે કેટલા રહે 8,
4 માંથી 9 ના જાય તો વળી 1 લખીએ, અહીંયા 10 લખીએ, 10 ને 4 14, 14 માંથી 9 જાય તો કેટલા રહે 5 અને 1 નો 1, કેટલા આયા 158. તો 20મું પદ કયું આવશે 158. તો મતલબ તો એ જ થયો, છેલ્લેથી આ બાજુ 20મા નંબરનું પદ કયું હશે 158 હશે. ઓકે, ચલો આગળ. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય એટલે સમાંતર શ્રેણી કઈ થાય? તો સમાંતર શ્રેણી પહેલું પદ 6 વડે વિભાજ્ય એટલે 6 નો ઘડિયો, 6 નો ગુણિત કે તો યાદ છે 6 દુ 12, 6 તરી 18. ચલો એ કેટલો 6 થાય, ડી કેટલો, તો ડિફરન્સ પર 6 નો જ આવે. 40 ધન પૂર્ણાંક એટલે કે કેટલા n બરાબર કેટલા 40. તો આપણે શોધવું શું છે 40 ધન પૂર્ણાંકોને, એટલે S40 આપણે શોધવાનો છે. સૂત્ર મૂકી દઈએ. આમાં નાનું સૂત્ર મોટું સૂત્ર આવશે, કેમ કે નાના સૂત્ર માટે an જરૂરી છે, an છે નહીં એટલા માટે મોટું સૂત્ર લખીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ને d. ચલો n કેટલો છે, n છે 40, તો 40 ભાગ્યા 2, 2 ગુણ્યા a 6, 2 ગુણ્યા 6 વત્તા n-1, n કેટલો છે 40, 40 ઓછા 1 અને d છે 6. 40 ભાગ્યા 2 કરો એટલે 20 આવે, 2 ગુણ્યા 6 કરો એટલે 6 દુ 12 વત્તા 40 ઓછા 1 એટલે કેટલા 39 અને 39 ગુણ્યા 6 તો કે 20 કૌંસમાં 12 વત્તા 39 ગુણ્યા 6 કરીએ આપણે તો 6 નવા 54 વધી આવી 5, 6 તરી 18, 18 ને 5 23, 234. ચલો તો 20 ગુણ્યા આ બંનેનો સરવાળો, તો 4 ને 2 6, 3 ને 1 4 ને 2 ના 2 246. 20 ગુણ્યા 246 કરીએ તો એ આપણો ફાઇનલ જવાબ આવશે. તો 246 ગુણ્યા 20 કરીએ, એના ગુણ્યા 2 કરી દઈએ, જે જવાબ આવે એની પાછળ 0 મૂકી દેશું. તો 6 દુ 12 વધ્યા 1, 4 દુ 8 ને 1 9, 2 દુ 4, કેટલા આયા 492. અને આ જે 0 છે એ પાછળ લગાવી દઈએ. તો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય 4920. ચલો આગળ. જે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. અહીં જો હવે અહીં બિંદુ જે છે એ x અક્ષ ઉપર છે, x અક્ષ પર છે એટલે ym એનો 0 થાય. જો બિંદુ y અક્ષ ઉપર હોય તો એનો x અક્ષ 0 થાય. તો અહીં બિંદુ x અક્ષ પર છે અથવા તો હોવાથી તેના યામ x અને 0 થશે. ઓકે, ચલો x અક્ષ પર છે એટલા માટે y આમ શું થશે 0 થશે. હવે કે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તો આપણે એક સમજવા માટે એક આકૃતિ દોરીએ. તો માની લો કે આ એક રેખાખંડ છે, એમાં આ બિંદુ a છે, આ બિંદુ b છે, બરાબર. અને એ જે છે પહેલું બિંદુ 2 -5 છે અને બીજું જે છે એ -2 અને 9 છે. અને સમાન અંતર એટલે આ બાજુથી ને આ બાજુથી વચ્ચે એક બિંદુ લઈ લઈએ જે P છે. અને ત્યાં આગળ આપણે યામ શોધવાના છે. તો યામ આપણને ખબર છે શું છે x અને 0. તો આ x ની જગ્યાએ શું કિંમત આવશે એ આપણે ગણવાનું છે. હવે ઘણી વખત અમુક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે આની અંદર કે આ તો મધ્ય બિંદુ બની જાય છે, તો મધ્ય બિંદુ બની જાય તો મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને દાખલો ના ગણાય? તો એ આની અંદર ના આવે. આ તો આકૃતિ મેં તમને સમજાવવા માટે દોરી છે. અહીંયા સમાન અંતરે કીધું છે, સમાન અંતરે અને મધ્ય બિંદુ આ બંનેમાં ફેર છે. જો કેવી રીતે, દાખલા તરીકે આ એક ગ્રાફ છે, બરાબર. અહીંયા એક બિંદુ છે, તો આ બિંદુ જે છે અહીંથી 5 સેન્ટીમીટર હોય અને અહીંયાથી 5 સેન્ટીમીટર હોય. તો આ બિંદુ જે છે એ અહીંથી અને અહીંથી એ સમાન અંતરે થયું કહેવાય, એ વચ્ચે નથી, બરાબર. તો આ જે પ્રશ્ન જે છે એ આ રીતનો છે કે સમાન અંતરે એટલે આ અંતર ને આ અંતર સરખું છે. અને મધ્ય બિંદુમાં કેવું હોય, એક લાઈન હોય ને આની વચ્ચે વચ્ચ બિંદુ આપેલું હોય, આ મધ્ય બિંદુ કહેવાય. તો એટલા માટે આની અંદર જો તમે મધ્ય બિંદુનું સૂત્ર મૂકશો તો દાખલા જવાબ નહીં આવે. કેમ? સમાન અંતરે કીધું છે, તો અંતર તો કોઈ પણ દિશામાંથી હોઈ શકે છે, એટલા માટે મધ્ય બિંદુ નહીં આવે. પરંતુ આકૃતિ મેં એટલા માટે દોરી જેથી કરીને આપણને સમજણ પડે, બરાબર. ચલો આગળ.
હવે મધ્ય બિંદુનું સમાન અંતરે કીધું છે એટલા માટે અંતર સૂત્ર મૂકી દઈએ તો અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર એ બંને કેવું હશે? સરખું હશે. તો આપણે આને કહી દઈએ 1 1 અને 2 2. એટલે પહેલું અંતર જે છે એ આપણું A થી P સુધી. તો AP બરાબર. હવે બીજું અંતર કયું થાય? P થી B સુધી. તો આને આપણે જ્યારે ગણશું ત્યારે અહીંયા 1 1 કરીએ અને 2 2 રાખીએ, જેથી કરીને x2 - x1 આવે ત્યારે x પહેલો લખાય, જેથી કરીને નિત્યસમ મૂકવામાં આપણે સરળતા રહે. એટલા માટે અહીંયા 2 2 કરી દો, અહીંયા 1 1 અને આને પણ 1 1. તો બીજું અંતર કયું થશે? P થી B. ચલો બંનેના સૂત્ર મૂકીએ. સૂત્ર સેમ ટુ સેમ આવશે. કયા? x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. અહીંયા પણ સૂત્ર એ જ આવશે. x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. ચલો બંનેની કિંમત મૂકી દઈએ. તો પહેલું જે અંતર છે આ 1 1 અને આ 2 2, એમાં x2 કેટલો છે? x. તો x - x1 કેટલો? 2 નો વર્ગ વત્તા y2 કેટલો? 0 - y1 કેટલો? -5 નો વર્ગ. બીજાની વાત કરીએ તો x2 કેટલો? x ઓછા x1 કેટલો? -2 વત્તા y2 કેટલો? 0 - y1 કેટલો? 9 અને એનો વર્ગ. હવે આપણે સાદું રૂપ આપીએ તો આ થઈ ગયું નિત્યસમ. નિત્યસમ કયું આવે? તો નિત્યસમ આવશે x - y સ્ક્વેર બરાબર x² - 2xy પ્લસ y સ્ક્વેર. આ વાળું નિત્યસમ ધોરણ 8 માં ધોરણ 9 માં પણ આવતું. ઓકે, ચલો તો કેવી રીતે ગણવાનું? સીધું આ નિત્યસમ યાદ રાખી લેજો. હવે આ ગણવાનું કેવી રીતે? જો નિત્યસમ તમારે આમાં જોઈને ના ગણો, અહીંયાથી ડાયરેક્ટ કરવું હોય તો હું તમને સીધું શીખવાડું. તો પહેલા વર્ગ કરવાનો, x નો વર્ગ માઇનસ લખવાનું. હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. આજે x 2 અને 2, તો 2 દુ 4 અને x તો કેટલા થાય? 4x થાય. પ્લસ અને આ જે સંખ્યા છે એનો વર્ગ કરવાનો, તો 4. આવી રીતે ફરી કહું, પહેલાનો વર્ગ કરવાનો, ત્રણેયનો ગુણાકાર કરવાનો અને જે આ પદ છે એનો વર્ગ કરી દેવાનો. અહીંયા સાદું રૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે કે 0 + 5 થશે. 0 + 5 એટલે 5, તો 5 નો વર્ગ કેટલો થાય? 25. હવે બંને બાજુ વર્ગમૂળ છે એટલા માટે આપણે વર્ગમૂળની નિશાની હવે કરવી નથી, એટલે ઉડી જશે બંને. અહીંયાથી ઉડાડી શકાય, પરંતુ આપણે ત્રીજા સ્ટેપમાં ઉડાડી. ચલો હવે આનું સાદું રૂપ આપીએ તો x ઓછા ઓછા વત્તા 2 અને એનો વર્ગ થશે, વત્તા 0 - 9 એટલે -9 એનો વર્ગ થશે. ઓકે, ચલો આનું સાદું રૂપ હવે આગળ આપશું. આની વાત કરીએ તો 4 અને 25 કેટલા થશે? 29. તો x² - 4x વત્તા 29. અને અહીંયા વળી પાછું નિત્યસમ આવશે. અહીંયા આ વર્ગનું નિશાન નહીં આવે. ચલો x વત્તા 2 નો વર્ગ, તો વળી પાછું પહેલાનો વર્ગ તો x નો વર્ગ, આ ત્રણેયનો ગુણાકાર 2 દુ 4, 4 × x એટલે 4x અને વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4 અને -9 નો વર્ગ કેટલો? 9 નો વર્ગ 81, તો માઇનસ નો વર્ગ પણ પ્લસ આવશે. અહીંયા લખી દઈએ 81. ચલો તો x નો વર્ગ ઓછા 4x વત્તા 29 એના બરાબર x નો વર્ગ વત્તા 4x, આ બંનેનો સરવાળો કેટલો થશે? 85. ચલો સાદું રૂપ આપીએ. બંને જે સેમ ટુ સેમ છે ઉડાડી દઈએ. કોણ છે? x² ઉડી ગયા. હવે અહીંયા ઓછા 4x, અહીંયા વત્તા 4x છે, એમ ના ઉડે. બંને માઇનસ હોવા જોઈએ કાં તો બંને પ્લસ હોવા જોઈએ. એટલા માટે આ જે 4x છે એને આ બાજુ લાવી દઈએ, 29 ને પેલું બાજુ લઈ જઈએ. ચલો ઓછા 4x, આ પ્લસ 4x આ બાજુ આવે તો -4x એના બરાબર આ 85 એમને એમ રહેશે અને 29 જે છે પેલું બાદ જશે, -29. ચલો ઓછા 4x ઓછા 8x અને 85 - 29, 85 - 29 કરશો એટલે 56 આવશે અને 8 જાય ભાગાકારમાં, તો x બરાબર 56 ભાગ્યા -8. અહીંયા ભૂલ ના કરતા, ભાગાકારમાંથી ગુણાકારમાં જાય, ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, નિશાની બદલાશે નહીં, એટલા માટે માઇનસ આવશે. તો x બરાબર 8 × 56 એટલે -7 જવાબ આવ્યો. આમ જે બિંદુ છે એ બિંદુ કયું થશે? -7 અને 0 થશે. ઓકે, ચાલો આવી રીતે દાખલો ગણાશે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 31. જો બિંદુઓ A 6 1, B 8 2, C 9 Q અને D P 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P અને Q ની કિંમત શોધો. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે ત્યારે એને દોરી દઈ જવાનો, એટલે સાવ આપણો દાખલો ઈઝી થઈ જશે. જો આ જ ક્રમમાં, એટલે પહેલો કયો? A 6 અને 1, B 8 અને 2, C 9 અને Q અને D P અને 3.
હવે આની અંદર આપણે બે વિકર્ણો દોરી દેવાના, એટલે એક વિકર્ણ આ અને એક વિકર્ણ આ. એનો મતલબ આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ મધ્યબિંદુ કહેવાય. આ વિકર્ણનું મધ્યબિંદુ આ અને આ વિકર્ણનું મધ્યબિંદુ આ. એટલે બંને વિકર્ણના મધ્યબિંદુ એક જ જગ્યાએ આવે, એટલે બંનેનું મધ્યબિંદુ કેવું આવે? સરખું આવે. તો આપણે એવું લખી શકીએ કે AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ. આકૃતિ ફરજિયાત દોરવાની, એટલા માટે માસ કપાય નહીં. બરાબર? ચલો, બંનેના મધ્યબિંદુ કેવા હશે? સરખા હશે. બંનેના સૂત્ર લખી દઈએ. x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. અહીંયા એ જ સૂત્ર આવશે, x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. ઓકે, બંનેની કિંમત મૂકી દઈએ. AC માં A અને C માં આ 1 1 આ 2 2. તો x1 કેટલો? 6. x2 કેટલો? 9 ભાગ્યા 2. y1 કેટલો? 1. y2 કેટલો? q ભાગ્યા 2. એના બરાબર. હવે BD, B થી D આ 1 1 આ 2 2. તો x1 કેટલો? 8. તો 8 વત્તા p ભાગ્યા 2 અને y1 કેટલો? 2 વત્તા y2 કેટલો? 3 ભાગ્યા 2. બસ આનું સાદું રૂપ આપીએ તો હવે અહીંયાથી શું કરવાનું? આ જે પહેલું જે છે એ પહેલા સાથે સરખાવવાનું અને બીજું જે છે એ બીજા સાથે સરખાવવાનું. તો હવે અહીંયા શું છે? 6 વત્તા 9 એટલે કેટલા થાય? 15. 15 ભાગ્યા 2 એના બરાબર અહીંયા જે પહેલું છે એની સાથે સરખાવવાનું. 8 વત્તા p એ 8p નહીં કરી દેવાનું, એ સરવાળો એમ જ રહેશે. તો 8 વત્તા p ભાગ્યા 2 તથા હવે બીજા નંબરનું 1 વત્તા q. તો 1 વત્તા q ભાગ્યા 2 એના બરાબર 2 વત્તા 3 કેટલા થાય? 5. 5 ભાગ્યા 2. ચલો હવે સાદું રૂપ આપી દઈએ. 2 2 ઉડી જાય, 8 આ બાજુ આવે એટલે 15 - 8 એના બરાબર p. તો p બરાબર 15 માંથી 8 જાય એટલે કેટલા રહે? 7. તો p બરાબર 7 તથા અહીંયા 2 2 ઉડી જાય તો 1 આ બાજુ જાય તો q બરાબર 5 - 1. તો q બરાબર કેટલા? 4. તો p ની કિંમત કેટલી? 7 અને q ની કિંમત કેટલી? 4 આવશે. સમાંતર બાજુ કીધું હોય એટલે આવી રીતે આકૃતિ દોરી અને દાખલો ગણી દેવાનો. ઓકે, ચલો નેક્સ્ટ કિંમત શોધો. tan 30 sec 45 વત્તા tan 60 અને sec 30. આગળના વિડીયોમાં પણ કીધું હતું કે આવા દાખલા તમે સ્કીપ કરી શકો છો ના ગણવા હોય તો, અને જેને ગણવા છે એના માટે આ કોષ્ટક યાદ રાખવું જરૂરી છે. કોષ્ટક કેવી રીતે યાદ રાખવું? અહીંયા આપણે સરળતા માટે મેં તમને અહીંયા કોષ્ટક બતાવ્યું છે. બાકી તમારે જ્યારે એક્ઝામ આવે અને તમે કોષ્ટક જ્યારે કોષ્ટકની અંદર કિંમત જોઈને લખવાની હોય ત્યારે તમારે છેલ્લા પેજમાં કોષ્ટક દોરી દેવાનું. એ કેવી રીતે દોરવાનું એના માટે મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે તમે કહેશો તો એક આવો ત્રિકોણમિતિનો જે ચેપ્ટર છે એમાં સૂત્રો ને બધું કેવી રીતે યાદ રાખવું એનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવશું. ઓકે, ચલો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. તો tan 30 ની કિંમત કેટલી છે? tan 30 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. બીજા કૌંસમાં sec 45 ની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 2 વત્તા tan 60 ની કિંમત કેટલી છે? tan 60 વર્ગમૂળમાં 3. બીજા કૌંસમાં sec 30 ની કિંમત કેટલી છે? 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. બસ આનું સાદું રૂપ આપવાનું છે. તો જોઈએ તો 1 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2, નીચે આવશે વર્ગમૂળમાં 3 એમના એમ, વત્તા આની અંદર વર્ગમૂળમાં 3 ઉડી જશે. શું વધશે? 2 વધશે. હવે આનું સાદું રૂપ આપીએ તો ચોકડી ગુણાકાર કરીએ તો નીચેનાનો ગુણાકાર થાય. વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 2, વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 2 વર્ગમૂળમાં 3. 3 દુ 6 નહીં કરી દેવાના, કેમ કે વર્ગમૂળ નિશાની હોય તો જ ગુણાકાર થાય. આ અસમય છે, સમય છે એટલે એનો ગુણાકાર થતો નથી, ફક્ત આપણે એનું સ્વરૂપ દર્શાવીએ છીએ. એટલે 2 વર્ગમૂળમાં 3 થશે. હવે આ જવાબ આવી ગયો, પરંતુ 9મા ધોરણમાં યાદ કરો પેલું જે ચેપ્ટર આવતું એમાં આપણે છેદનું સમયીકરણ કરતા, એટલે કે નીચે જે છેદ આપેલો હોય એ અસમય ના હોવો જોઈએ, એ સમય હોવો જોઈએ, વર્ગમૂળ નિશાની હોવી જોઈએ નહીં. તો અહીંયાથી આપણે શું કરશું? નીચેવાળી જે સંખ્યા છે એના જ વડે ગુણવાના અને એના જ વડે ભાગવાના. આવું કરવાથી નીચેવાળી વર્ગમૂળવાળી જે સંખ્યા છે એ જતી રહેશે. કેવી રીતે? ચલો જોઈએ. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો શું આવશે? વર્ગમૂળમાં 9. આ વર્ગમૂળમાં 3 એ આ બંને જોડે ગુણાશે, તો પહેલા આની જોડે ગુણાય તો વર્ગમૂળમાં 6.
વત્તા 2 એમના એમ, 2 જોડે નહીં ગુણાય, આ આની જોડે ગુણાઈ જશે એટલે વર્ગમૂળમાં 3, 3 તારી 9. હવે બંનેમાંથી કોનું વર્ગમૂળ નીકળે છે જોઈએ. વર્ગમૂળમાં 6 નું નીકળતું નથી એટલે વર્ગમૂળમાં 6 એમના એમ વત્તા 2 ગુણ્યા 9 નું વર્ગમૂળ 3 ભાગ્યા અહીંયા પણ 9 નું વર્ગમૂળ 3. તો બસ લાસ્ટ સ્ટેપ, વર્ગમૂળમાં 6 વત્તા 2 તારી 6 ભાગ્યા 3. આ આપણો જવાબ છે. ઓકે, તો અહીંયાથી ધ્યાન રાખવાનું, આટલા સુધી ગણશો તો તમને 1 જ માર્ક્સ મળશે, પૂરા નહીં મળે. અહીંયાથી આ જવાબ લાવવો ફરજિયાત છે. ઓકે, ચલો આગળ. સાબિત કરો કે કોસેક થીટા માઇનસ કોટ થીટાનો વર્ગ બરાબર 1 ઓછા કોસ થીટા ભાગ્યા 1 વત્તા કોસ થીટા. હવે આવા દાખલા જ્યારે સાબિતીવાળા ગણવા હોય ત્યારે કેવી રીતે ગણવાની શરૂઆત કરવી, અહીંયા સાબિત કરવાનું છે. એટલા માટે ઘણી વખત એવું હોય છે કે આ બાજુનો ભાગ ગણવાનો હોય અને ડાબી બાજુનો લાવવાનો હોય. ઘણી વખત એવું હોય કે ડાબી બાજુનો ભાગ ગણવાનો હોય અને જમણી બાજુનો ભાગ લાવવાનો. તો કેવી રીતે ખબર પડે કે કયો ભાગ ગણવો? તો યાદ રાખવાનું, કોઈ પણ દાખલો હોય એમાં કોસ થીટા અને સાઇન થીટા આપેલો હોય એ ભાગને કંઈ નહીં કરવાનું, એના સિવાયના જે વિધેય આપેલા હોય એ ભાગને જ ગણવાનો અને એને જ ગણાય, આને ના ગણાય. બરાબર? એટલે આની અંદર આપણે ડાબી બાજુવાળો ભાગ જે છે એને ગણીશું. તો શું લખશું કે ડાબી બાજુ બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા નો વર્ગ. આટલું થઈ ગયું. હવે આ બંનેના જવાબ મૂકીએ એટલે કે એના સૂત્રો મૂકીએ. તો કોસેક થીટાનું સૂત્ર શું? હવે આની અંદર ગુણોત્તર વાળા સૂત્રો ના આવે કે સામેની બાજુ ભાગ્યા કરણ, એ વાળા સૂત્રો નહીં. તો કોસેક થીટા જે છે એ કોનો વ્યસ્ત છે, અથવા તો કોસેક થીટાનો વ્યસ્ત કોણ? તો એ છે સાઇન. તો આ સાઇન નો વ્યસ્ત છે, તો આનો જવાબ શું આવશે? 1 ભાગ્યા સાઇન થીટા ઓછા કોટ જે છે, કોટ કોનો વ્યસ્ત છે? tan નો. અને tan નું સૂત્ર શું છે? tan નું સૂત્ર છે સાઇન ભાગ્યા કોસ. આ tan નું સૂત્ર છે સાઇન ભાગ્યા કોસ. તો એને વ્યસ્ત કોણ છે? કોટ. તો આ બંને ઊંધા થઈ જાય એટલે કે ઉલટા થઈ જાય. તો ઉપર શું આવશે? કોસ થીટા, નીચે શું આવશે? સાઇન થીટા નો. ચલો, ખ્યાલ આવી ગયો આટલા સુધી? હવે આપણે લસા લઈ લઈએ આની અંદર. તો બંનેમાં છેદ સરખો છે તો એનું એ જ આવશે. આવી રીતે સાઇન થીટા એકવાર અને ઉપર 1 માઇનસ કોસ થીટા અને અહીંયા આવશે વર્ગ આવશે. ઓકે, ચલો હવે આ વર્ગ જે છે બંનેમાં અલગ અલગ લઈ લઈએ. એટલે કેવી રીતે? આ વર્ગ જે છે એ સાઇન ઉપર લઈએ તો શું થાય? સાઇન સ્ક્વેર થીટા, અને 1 માઇનસ કોસ થીટા છે એના ઉપર વર્ગ લખી દઈએ તો 1 માઇનસ કોસ થીટા નો વર્ગ. ઓકે, ચલો ઉપર વાળું જે પદ છે એ વર્ગ છે. વર્ગ એટલે 2 વાર છે. આ કાઉન્સ કેટલી વાર લખવાના? 2 વાર લખવાના. તો 1 માઇનસ કોસ થીટા, બીજા કાઉન્સમાં 1 માઇનસ કોસ થીટા. હવે નીચે આ સાઇન સ્ક્વેર થીટા, એક સૂત્ર યાદ કરો, કયું? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કોસ સ્ક્વેર થીટા આ બાજુ જાય તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એનો મતલબ શું થયો? સાઇન સ્ક્વેર થીટાની કિંમત કેટલી? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એટલે અહીંયા લખી દઈએ 1 ઓછા કોસ સ્ક્વેર થીટા. ઓકે, હવે આ 1 છે, 1 ની ઉપર વર્ગ હોય તો પણ એનો જવાબ 1 જ થાય ને. તો અહીંયા વર્ગ લખી દઈએ, જેથી કરીને આ એક નિત્યસમ બન્યું. કેવું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તેનો જવાબ શું છે? a માઇનસ b, a પ્લસ b. બસ આની અંદર મૂકવાનું છે. તો જુઓ, a ઓછા b એટલે કે 1 ઓછા કોસ થીટા અને a વત્તા b એટલે કે 1 વત્તા કોસ થીટા. અને ઉપરવાળા જે છે બંને એમના એમ. હવે સરખું શું છે? 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા ઉડી ગયું. તો શું વધ્યું? 1 ઓછા કોસ થીટા ભાગ્યા 1 વત્તા કોસ થીટા. અને એ જ આપણો જવાબ છે. લખી નાખીએ જમણી બાજુ. ઓકે, તો આશા રાખું કે તમને ખબર પડી હશે દાખલામાં. ચલો, ઓકે. નેક્સ્ટ, સમતલ જમીન સાથે શિરોલંબ ઉભેલું નીલગિરીનું 15 મીટર ઊંચું ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. ઝાડનો તૂટેલો ભાગ છૂટો પડી જતો નથી તથા તેની ટોચ જમીનને અડકે છે. ઝાડની ટોચવાળા ભાગ જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવશે? ઓકે, ચલો દોરીએ આકૃતિ. રકમ વાંચતા જઈએ, આકૃતિ બનાવતા જઈએ, જેથી કરીને સરળતા રહે આપણને. સમતલ જમીન સાથે શિરોલંબમાં ઉભેલું નીલગિરીનું ઝાડ, એ આ એક ઝાડ છે જેની ઊંચાઈ છે 15 મીટર. એટલે આ જે ઊંચાઈ છે એ કેટલી છે? 15 મીટર છે. હવે 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. એટલે માની લો કે આ 5 મીટર છે, અહીંયાથી આટલું, આ 5 મીટર.
અને અહીંયાથી આ ઝાડ તૂટી પડે છે, તૂટી પડીને નીચે પડે છે, એટલે આ જે ભાગ છે એ નીચે આવશે, એ અહીંયાથી આમ. અને આ જે ખૂણો છે એ કેટલાનો ખૂણો બનાવશે એવું આપણે પૂછ્યું છે. હવે સીધું છે આમાં જુઓ કે આખું ઝાડ જે છે એ 15 મીટર છે, 5 મીટર ઊંચાઈથી તૂટી પડી, તો આટલો ભાગ કેટલો હશે? 10 હશે. અને આ ભાગ જે ઊંચો છે એ જ ભાગ નીચે પડ્યો છે, એ પણ 10 જ હોય ને. આ ટુકડો જે છે ઉપરવાળું ઝાડ જે છે એ તૂટીને નીચે પડ્યું છે, તો આ 10 છે, તો આ પણ 10 હોવાનું. ઓકે, ચલો હવે નામ આપી દઈએ, તો A, B અને C. ઓકે, ચલો હવે આની અંદર ખૂણો કેટલાનો હશે એમ પૂછ્યું છે, તો આની અંદર કયા બે માપ આપણને આપેલા છે એવું બન્યું? તો જો આ 10 થયું, એટલે 10 એટલે કોણ છે? કર્ણ. અને આ જે છે એ ખૂણાની કઈ બાજુથી? સામેની બાજુ. એટલે કોણ આપેલા છે? કર્ણ અને સામેની બાજુ. તો કર્ણ અને સામેની બાજુ આ બંનેનું કોમ્બિનેશન ધરાવતું સૂત્ર કયું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ સૂત્ર કોનું છે? આ સૂત્ર છે સાઇન થીટાનું. ઓકે, હવે સામેની બાજુનું માપ લખીએ તો થીટા કયો છે? સી આપણો. તો સાઇન સી બરાબર સામેની બાજુ કઈ થાય? AB. અને કર્ણ કયો થાય? AC. તો AB કેટલો? 5. AC કેટલો? 10. તો સાઇન સી એમ ના એમ. તો 5 દુ 10, તો સાઇન સી બરાબર 1/2. 5 દુ 10 એટલે 1/2. હવે કે સાઇન સી બરાબર 1/2, કોષ્ટકની અંદર કયા ખૂણાની કિંમત 1/2 છે? તો એ છે 30 નો ખૂણો. માટે સી બરાબર 30, એટલે કે થીટા બરાબર 30. તો આ જે ખૂણો બનાવતો હશે એ કેટલાનો ખૂણો બનાવતો હશે? 30 નો. આની અંદર પૂરેપૂરા માર્ક્સ લેવા માટે આકૃતિ દોરવી ફરજિયાત છે, લખાણ જરૂરી નથી. ફક્ત જે મેં લખ્યું એટલું લખો તો પણ તમને પૂરા માર્ક્સ મળી જશે. ઓકે, ચલો આશા રાખું કે તમને ખ્યાલ આવ્યો હશે. ચલો નેક્સ્ટ. એક મંદિરના અર્ધગોલક આકારના ઘુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે. એક અર્ધગોલક ઘુમ્મટ છે આવી રીતે, બરાબર. અને એની ત્રિજ્યા અહીંથી અહીં કેટલું છે? 21 મીટર. તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ ₹80 પ્રતિ મીટર સ્ક્વેરના દરથી કેટલો થાય? એટલે કે 1 મીટર સ્ક્વેરના 80 રૂપિયા. તો આ આખું જે ઘુમ્મટ છે એને કુલ ખર્ચ કેટલો થશે? કુલ ખર્ચ માટે આપણે આની અંદર આ જે છે એની વક્ર પૃષ્ઠફળ શોધવું પડે. એટલે કે આની વક્ર સપાટી કેટલી છે એ ખબર હોય ત્યારે આપણે આ એકમ મૂકી શકીએ. ચલો જોઈએ, તો અર્ધગોલક છે, તો અર્ધગોલક ઘુમ્મટ, અર્ધગોલક ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. અહીંયા ભાવ આપેલો 1 મીટર સ્ક્વેરના, તો આપણી જોડે કેટલા મીટર સ્ક્વેર છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એનું સૂત્ર શું થાય? તો આખો ગોળો હોય તો શું થાય? 4πr². આ અર્ધગોલક છે એટલે 2 વડે ભાગી દો એટલે 2πr². 2πr². ચલો 2 ગુણ્યા પાઈ અંદર કિંમત કીધું નથી કે 3.14, એટલા માટે ના કીધું હોય ત્યારે 22/7 મૂકવાના. અને r એટલે ત્રિજ્યા કેટલી છે? 21 મીટર. તો 21 ગુણ્યા 21, ચલો સાદું રૂપ આપીએ તો 7 તારી 21, 22 ગુણ્યા 2 કરો તો 44, અને 44 ગુણ્યા 3 ગુણ્યા 21 એટલે 3 × 3, 3 દુ 6. 44 ગુણ્યા 63, 44 ગુણ્યા 63 આપણે કરી દઈએ તો 44 ગુણ્યા 63, 0 6 ચોક 24 વધ્યા 2, 6 ચોક 24 ને 2 26, વત્તા 4 તારી 12, 1 4 તારી 12 ને 1 13, 2 7 7 અને 2 કેટલા આયા? 2772 મીટર સ્ક્વેર. આ જે ઘુમ્મટ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? 2772 મીટર સ્ક્વેર. હવે આપણને જે એકમ આપેલો છે એ એકમ કેટલો આપેલો છે? 1 મીટર સ્ક્વેરના 80 રૂપિયા. 1 મીટર સ્ક્વેરના 80 રૂપિયા. 1 મીટર સ્ક્વેર બરાબર 80 રૂપિયા. તો આપણી જોડે કેટલા મીટર સ્ક્વેર આવ્યું? આટલું. 2772 મીટર સ્ક્વેર બરાબર કેટલા રૂપિયા? જ્યારે આવું કે ત્રિરાશિ આવે તો નીચે વાળું પદ ઉપર લખવાનું અને ઉપર વાળું પદ નીચે. ઉપર 1 છે, 1 લખવાની જરૂર નથી, ગુણ્યા કરો, અહીંયા જે લખી નાખો એના બરાબર અહીં જે આપણો આવશે એ આપણો જવાબ થશે. ગુણાકાર કરી નાખીએ તો 2772 ગુણ્યા 8 કરીએ, 0 આપણે પાછળ લગાડી દેશું. 8 દુ 16 વધ્યા 1, 8 સીધા 56, 56 1 57 વધ્યા 5, 7 56, 56 ને 5 61 વધ્યા 6, 8 દુ 16, 16 અને 6 22. તો કેટલો આવ્યો? 22 1 76 અને 0 બચ્યો છે અહીંયા લખી દઈએ રૂપિયા. આ આપણો જવાબ છે. એટલા માટે
જે સપાટીને રંગવાનો ખર્ચ છે 1 મીટર સ્ક્વેરના 80 રૂપિયા હોય તો 2772 મીટર સ્ક્વેરના આટલા રૂપિયા થશે. ચલો નેક્સ્ટ. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. પાઈનો ગુણિત એટલે પાઈની કિંમત નહીં મૂકવાની. ચલો પહેલા આકૃતિ દોરી દઈએ. તો શું કહે છે? અર્ધગોલક છે એક, એ અર્ધગોલક, અને આ અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો એટલે તેટલી ત્રિજ્યા એટલે કમ્પ્લીટ ફિટ બેસી જાય એવો શંકુ એક ફિટ કરેલો છે આવી રીતે. આની ત્રિજ્યા જે છે એ કેટલી છે? 1 છે, અને ઊંચાઈ પણ કેટલી છે? ત્રિજ્યા જેટલી જ, એટલે આ પણ કેટલા થાય? 1 થાય. તો શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ શોધો. તો આ જે ઘન પદાર્થ છે, ઘન પદાર્થનું ઘનફળ બરાબર, હવે આ બે આકાર છે, એક છે શંકુ ને એક છે અર્ધગોલક, બંનેના ઘનફળનો સરવાળો કરો એટલે આપણો જવાબ આવી જાય. તો પેલું જે લખવું લખી શકે, પેલું આપણે અર્ધગોલક લખીએ. તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું છે? 2/3 પાઈ r નો ઘન વત્તા શંકુના ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ r સ્ક્વેર h. સરળતા માટે આપણે આની અંદર કોમન કાઢશું. કોમન શું નીકળે? નીચે 3 3 છે, ઉપર 2 છે, અહીંયા 1 છે, એટલે 1/3. આ પાઈ જે છે એ નીકળશે, અને r ની 3 ઘાત અને r ની 2 ઘાત, તો r ની 2 ઘાત કોમન નીકળશે. અંદર શું બચશે? અહીંયા 2 વધશે, પાઈ નીકળી ગયો, r ની 2 ઘાત નીકળી ગઈ, એક વખત r વધશે, વત્તા 1/3 પાઈ r નો વર્ગ ફક્ત h વધશે. અને આ જે કિંમત છે એ આપણે આની અંદર જોઈને મૂકવાની છે. તો જો ત્રિજ્યા અને ઊંચાઈ, તો આની અંદર ત્રિજ્યા તો બંનેની સરખી છે, એટલે કે શંકુની ત્રિજ્યા તથા ઊંચાઈ અને અર્ધગોલકની ત્રિજ્યા આ બધું સરખું છે. કેટલું? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર, બસ. તો r અને h ની જગ્યાએ 1 મૂકવાના છે. તો 1/3 પાઈ, અહીંયા 1 નો વર્ગ કૌંસમાં 2 × 1 વત્તા h એટલે પણ 1 થાય. ચલો સાદું રૂપ આપીએ તો 1/3 1 નો વર્ગ 1 થાય, ગુણ્યા પાઈ એટલે પાઈ જ આવશે, કૌંસમાં 2 × 1 એટલે 2 વત્તા 1. તો 1/3 પાઈ ગુણ્યા 2 ને કેટલા થાય? 3 થાય. તો 3 3 ઉડી ગયા, 1 × પાઈ એટલે પાઈ. પાઈનો ગુણિતમાં આવી ગયો પાઈ સેન્ટીમીટરનો ઘન. આપણો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. તો જોઈએ દાખલા નંબર 37. કોઈ વર્ગગત માહિતી માટે a બરાબર 80, સિગ્મા fi બરાબર 50, સિગ્મા fi ui બરાબર 40 અને h બરાબર 20 હોય તો મધ્યક શોધો. તો મધ્યકનું સૂત્ર લખીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. અને જે કિંમત આપેલી છે એ બધી કિંમત આની અંદર મૂકી દઈએ. તો એ કેટલો છે? 80. તો 80 પ્લસ સિગ્મા fi ui 40, તો 40 ભાગ્યા સિગ્મા fi કેટલો છે? 50 ગુણ્યા h કેટલો છે? 20. સાદું રૂપ આપીએ તો 0 0 ઉડી જાય, શું વધે? 80 પ્લસ 40 ભાગ્યા 5 ગુણ્યા 2, 5 × 40, તો 80 પ્લસ 8 × 16, 80 અને 16 કેટલા થાય? 96. તો 37માં જવાબ આવશે 96. ઓકે, તો મિત્રો આ હતું પ્રશ્નપત્ર 3 વિભાગ બી એનું સોલ્યુશન. આશા રાખું તમને વિડીયો ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ જે પણ દાખલા ગણ્યા છે એ બધાની લેખિતમાં PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, એમાં ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.